અતિ ભારે વરસાદની આગાહી. નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાતમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યસભાની 8 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર. 19મી જૂને મતદાન યોજાશે. સાઉદી અરેબિયાએ પ્રખ્યાત સ્થળો પરથી દારૂનો પ્રતિબંધ હટાવ્યો. છેલ્લા 73 વર્ષથી પ્રતિબંધ હતો અમલમાં. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા. કુવેતે રાતોરાત હજારો મહિલાઓની નાગરિકતા રદ કરી. ઘણી મહિલાઓના બેંક ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા. અમેરિકાનો ખુલાસો. પાકિસ્તાન પોતાના અસ્તિત્વ માટે ભારતને માને છે ખતરો. પોતાના પરમાણુ ભંડારોને બનાવી રહ્યું છે આધુનિક. અમેરિકાના દક્ષિણ કેરોલિનના દરિયાકાંઠે અંધાધૂંધ ગોળીબાર થતા 11 લોકોને ઈજા થઈ. ચીની દૂતાવાસે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી. વિદેશી પત્ની ન બનાવો. બાંગ્લાદેશની મહિલાઓ સાથે ડેટ કે લગ્ન ન કરો. યુએઈમાં મે મહિનામાં રેકોર્ડ તાપમાનનો પારો 51.6 ડિગ્રી સુધી પહોંચ્યો. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી. સરકારે સતર્ક રહેવા માટે સૂચનાઓ જાહેર કરી. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.